Hi everyone, here is Chintan sir and you are watching ધોરણ 10 ની અંદર દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી એની વાર્ષિક પરીક્ષા માટે નમૂનાનું પ્રશ્નપત્ર જે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેનું પેપર સોલ્યુશન, એમાં સેક્શન એ નું સોલ્યુશન આજે આપણે કરવાના છે. ઇવન આના જેટલા સેક્શનના સોલ્યુશનની વાત કરીએ, ગાલા એસાઇનમેન્ટ એ જે પ્રશ્નપત્ર બહાર પાડ્યા છે બીજાથી લઈને છઠ્ઠા સુધી, તો એ બધાના જ દરેક સેક્શનનું ડિટેલ એક સોલ્યુશન જોવાના છે. તો તમારી સમજ માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જે આવનારી ભવિષ્યમાં તમને ખૂબ કામ લાગવાની છે. તો હવે જોઈએ આપણે સેક્શન એની અંદર નમૂનાના પ્રશ્નપત્રમાં શું કહે છે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, એટલે તમને જે ફકરા આપેલા હશે એને વાંચવાના એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઓકે, તો ક્વેશ્ચન પહેલાં વાંચી લઈએ અને તમને સૌથી વધારે માર્ક્સ તમારા અહીંયા જાય છે. એનું કારણ છે કે તમને ખબર છે કે આનો જવાબ ગુજરાતીમાં આ રીતે આવી શકે, પણ એને ઇંગ્લિશમાં કઈ રીતે લખવો, ગ્રામેટિકલ મિસ્ટેક કઈ રીતે ના થાય તેમાં ભૂલ પડે છે. તો આપણે સવાલને વાંચીએ. સવાલ કહે છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના મોટાભાગના ગામડાઓમાં શું પ્રોબ્લેમ હતો? તો વાંચીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો વિધાઉટ પાવર ગામના લોકો રહેતા હતા ગામડાઓમાં, 60% લોકો, તે સૌથી મોટો પ્રોબ્લેમ હતો. તો મારે જ્યારે આન્સર લખવો હોય તો કરતા આ બનશે, ધ પ્રોબ્લેમ ઓફ ધ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ, અને પછી ઇઝ જતું રહેશે પાછળ. જો આ રહ્યું ઇઝ જતું રહ્યું પાછળ, અને પછી ધેટ, એના પછી ઇઝ પછી ધેટ લગાવીશું. ધેટ અને ગામડાઓ પાવર વગરના હતા. દે આર વિધાઉટ પાવર. મેઇન પ્રોબ્લેમ જે હતો તે આ છે, દે આર વિધાઉટ પાવર. તેઓ પાવર વગરના હતા, વિધાઉટ પાવર. બસ આ લખવાનું હતું. બીજો ક્વેશ્ચન છે, હાઉ વોઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર. સીતાપુરનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કર્યો? તો આગળ વાંચીએ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. હવે એમજીપી આવે છે and is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3000. હવે પ્રોબ્લેમનું સોલ્યુશન અહીં થાય છે. જો has connected more than 3500 customers to solar power mini grid at a village level. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. બટ આપણે અહીંયા પૂછ્યું છે કે હાઉ હેઝ એમજીપી સોલ્વડ. તો આપણે જ્યારે લખીશું તો શરૂઆત કરીશું એમજીપી, હેઝ પાછળ જતું રહેશે, હેઝ સોલ્વડ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર, અને હાઉ છે એટલે જવાબ આપણે લખીશું બાય કનેક્ટિંગ. જો અહીંયા આગળ છે હેઝ કનેક્ટેડ, તો અહીંયા આગળ હું કરીશ બાય, અને કનેક્ટેડની જગ્યાએ કનેક્ટિંગ લખીશ, અને ત્યારબાદનું જે છે તે બેઠું લખી દઈશ. એટલે કે મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. તો 2 માર્ક્સ તમે આ રીતે કવર કરી શકો. તો આની અંદર તમે જોયું કે જવાબ લખવાની સિસ્ટમેટિક પદ્ધતિ હોય તો તમે આની અંદર માર્ક્સ મેળવી જ લેશો. પછી બીજું છે, હાઉ ડીડ ત્રીજા નંબરનો ક્વેશ્ચન, હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. કરિયરની અંદર હ્યુમિલિટી કેવી રીતે હેલ્પ કરે છે? તો વાંચીએ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parent in any way. I always informed them about everything that I did and took their advice before jumping into the action. I have teachers who taught me how to go about things. They also taught me humility. અને હ્યુમિલિટી શીખવાડવાના કારણે so that I did not become snobbish and arrogant. ના હું એરોગેન્ટ બન્યો, ઘમંડી બન્યો, ના હું સ્નોબિશ બન્યો. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. કે મેં એવું પણ શરૂઆત ના કરી વિચારવાની કે હું સુપરસ્ટાર છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. તો આપણે ક્વેશ્ચનનો આન્સર એવી રીતે લખીશું કે હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. તો આપણે લખીએ હ્યુમિલિટી ડીડ નોટ મેક, એને બનાવતો નથી. શું નથી બનાવતો? ડીડ નોટ મેક અરુણ સ્નોબિશ. ના એને સ્નોબિશ બનાવ્યો કે ના એને એરોગન્ટ બનાવ્યો.
અને એને વિચાર્યું પણ નહીં, હી ડીડ નોટ થિંક, એને એવું પણ ના વિચાર્યું કે હી વોઝ અ સુપરસ્ટાર, એ સુપરસ્ટાર છે, બીકોઝ હી વોઝ ડુઈંગ ઓલ ધેટ એન્વાયરમેન્ટ વર્ક. પછીનું બેઠું જ છે, આઈની જગ્યાએ હી થઈ જશે, વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ, ધીસનું થઈ જશે ધેટ એન્વાયરમેન્ટ વર્ક. બસ આ રીતે લખવાનો છે. એના પછીનો છે ક્વેશ્ચન 4, હુ હેલ્પ્ડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર. કરિયર બનાવવામાં અરુણની કોને મદદ કરી? તો જ્યારે પણ હુથી ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ આન્સર હુની જગ્યાએ લખવાનું અને બાકીનું બેઠું લખવાનું રહેશે. તો હુમાં એના પેરેન્ટ્સ આવશે, થઈ ગયા ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ. તો અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ અને બાકીનું બેઠું હેલ્પ્ડ Arun in building his career. આ રીતે આવશે. એના પછીનો ફકરો છે, એક્સ્ટ્રેક્ટ છે, એનો ક્વેશ્ચન છે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ, હાઉસહોલ્ડ માચીસ આવે છે ને, તો મેચ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક. સ્પેશિયલ પાયરોટેકનિક કેમ છે? તો એના માટે તમે આખું વાંચો. સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિક કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. બરાબર છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે એકલા ફટાકડા નહીં, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ. મટીરિયલ સેમ છે, પ્રિન્સિપલ પણ સેમ છે. ફ્રોમ સેફ્ટી મેચીસ, માચીસ બોક્સથી લઈને ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ. ઇવન સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ જે હોય છે સ્પેસ શટલના, તે બધાની અંદર આ પાયરોટેકનિકનો યુઝ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ એસ થઈ આવશે, અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. એની અંદર હીટ છે, સ્મોક છે, લાઇટ છે, ગેસ છે અને સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો આપણે સવાલ એ છે કે વાય ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક. તો આપણે લખવાનું ધ, હવે જો આ ઇઝ જતું રહેશે કન્સિડર્ડની સાથે, તો ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક અને પછી આવશે બીકોઝ કઈ આગળથી આવશે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક્સ, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કે એની અંદર આ બધી જ 5-6 પ્રકારની જે ખૂબીઓ છે એના કારણે સ્પેશિયલ બને છે. તો ત્યાં તમારે લખવાનું તો આ જ રીતે, ધ હાઉસહોલ્ડ મેચ અને ઇઝ પછી આવશે કન્સિડર્ડની પહેલાં ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક અને પછી કારણ, બીકોઝ પછી કારણ આવશે. વિચ ટુ વર્ડ્સ ફોર્મ ધ વર્ડ પાયરોટેકનિક. હવે એ પણ તમને ખબર છે કે પહેલું પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ. આ બે વર્ડ, તો આપણે એવું લખીશું ફાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. બરાબર છે. આર હવે બે છે એટલે આર ટુ વર્ડ્સ ફોર્મ ધ વર્ડ પાયરોટેકનિક અને આ બે વર્ડ એવા છે જે પાયરોટેકનિક વર્ડ બનાવે છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 7th, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ મધર. મધરના લેપમાં શું ખાસિયત હતી? તો આપણે જોઈએ ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ પાર્ટ મૂવેબલ છે, રિપ્લેસેબલ છે. સી હેઝ અ લેપ ધેટ ડિઝેપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે ઊભી થાય છે ત્યારે ખોળો ગાયબ થઈ જાય છે. તો ક્વેશ્ચન તો આ જ હતો ને, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ લેપ ઓફ ધ મધર. માતાના ખોળામાં સ્પેશિયલ શું છે? તો ધ લેપ ઓફ ધ મધર ઇઝ સ્પેશિયલ. જો મેં શું કર્યું, ધ લેપ ઓફ ધ મધર, પછી આવશે ઇઝ સ્પેશિયલ, પછી લખીશ બીકોઝ હવે લેપ છે એટલે ઈટ વાપરી શકે. ઇટ ડિઝેપિયર્સ, પછી અહીંથી બેઠો, ઇટ ડિઝેપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તે ઊભી થાય છે ત્યારે ગાયબ થઈ જાય છે ખોળો. એના પછી હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ. મિરેક્યુલસ કેમ છે? માતાનું ચુંબન. તો એની અંદર પણ આગળ છે આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. જે બધું જ એવી કિસ આપીશ અને એવું ચુંબન આપીશ જે બધી જ વસ્તુને મટાડી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હર્ટ.
કે એ એક તૂટેલા પગથી તૂટેલા દિલ સુધીનું મટાડી શકે. તો એ જ છે ને કે વોટ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ, કેમ જાદુઈ છે? તો મધર્સ કિસ, હવે અહીંયા આગળથી લખશો તમે, મધર્સ કિસ પછી ઇઝ આવી જશે મિરેક્યુલસની આગળ, ઇઝ મિરેક્યુલસ, અને હાઉ છે એટલે એઝથી આપણે જવાબ આપીએ એઝ. હવે કિસ માટે આપણે ઇટ વાપરી શકીએ, ઇટ કેન. હવે એ શું કરી શકે છે? ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ત્યાં સુધીનો જવાબ આવશે. તો આ રીતે તમારા 8 જવાબ પણ બનશે. તો તમે સમજી જ શકતા હશો કે હું કઈ રીતે જવાબ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છું. બધા જ ક્વેશ્ચનની અંદર તમે પણ આ રીતે જવાબ બનાવી શકો, સારા માર્ક્સ લાવી શકો. કારણ કે આની અંદર તમારે એફર્ટ તો ખાલી ગ્રામરમાં લગાવવાની છે, બાકી ફકરા તો તમને બેઠા જ આપ્યા છે. એના પછી જે ઇન ધ માર્કેટ ફકરો છે, પણ તે પહેલાં ક્વેશ્ચન વાંચે. વોટ વર ધ રોબોટ્સ ડુઈંગ ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં રોબોટ શું કરી રહ્યા હતા? વર ડુઈંગ, વર ડુઈંગ. તો હું અહીંયા આન્સર લખો તો ધ રોબોટ વર. હવે કામ કયા કયા છે તો આપણે વાંચીએ. ઇન માર્કેટ રોબોટ્સ કેરિંગ, જો આવ્યું કેરિંગ, આવ્યું ને આઈએનજી, તો ડુઈંગની જગ્યાએ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર. બસ આન્સર આવી જશે. તો ધ રોબોટ વર કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ એન્ડ કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર. કેટલું ઇઝી છે, જવાબ લખી દેવો. પણ એટલું કે વર જતું રહેશે પાછળ, ડુઈંગ નીકળી જશે, ડુઈંગની જગ્યાએ જે ક્રિયાપદ છે, બાય છે તો બાઇંગ થઈ ગયું, કેર છે તો કેરિંગ અંદર આપેલું છે તે જ પ્રમાણે હું લખું છું. એના પછી આપણે વાંચી લઈએ ફકરો. Were a common sight but still strange and amusing servant Ramsing 70 was truly efficient with tremendous speed and accuracy. બરાબર, ચોકસાઈ અને ઝડપને કારણે. He collected the groceries into the shopping trolley and paused for next command. આવનારી બીજી કમાન્ડ માટે એ ઊભો રહ્યો. તો આમાં એવું કે ક્વેશ્ચન એવું છે કે હાઉ ડીડ રામસિંગ રિએક્ટ ટુ પ્રેમ ચોપરાસ કમાન્ડ, કે પ્રેમ ચોપરાની કમાન્ડને કઈ રીતે રિએક્ટ કરે છે? તો મારો જવાબ તો રહ્યો વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. પણ એને લખીશ કેવી રીતે? તો કે રામસિંગ રિએક્ટ, હવે ડીડ નીકળી જાય તો ડીડની જગ્યાએ શું આવે? ઈડી, રિએક્ટને લાગી જાય, રિએક્ટેડ. બરાબર છે, રિએક્ટેડ ટુ પ્રેમ ચોપરાસ કમાન્ડ. કેવી રીતે? વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. બટ આટલું હું આન્સર લખું તો મારો અડધો જ માર્ક્સ આવે, કારણ કે આગળ પણ છે એઝ he collect the groceries in the shopping trolley and paused for next command. હું ડાયરેક્ટ આખું બેઠું ના લખી શકું, મારે જોડવું પડશે. એઝ he collected the groceries into the shopping trolley and waited for next command. આ રીતે લખાશે. એન્ડ પોઝડ ફોર, અહીંયા આગળ મેં લખ્યું એન્ડ વેઇટેડ ફોર નેક્સ્ટ કમાન્ડ. આ રીતે તમે લખી શકો. તો અહીંયા 10 જે ક્વેશ્ચન હતા એના આન્સર સોલ્વ કરી બતાવ્યા. હવે નેક્સ્ટમાં આપણે જઈશું શોર્ટ નોટ પર. તો શોર્ટ નોટ પણ જ્યારે આપણે લખીશું તો અમુક મુદ્દા આની અંદર વાંચવા પડશે. આપણે દરેક ચેપ્ટર જેટલા છે અભ્યાસક્રમમાં, બધા ચેપ્ટરને ગુજરાતીમાં એકવાર વાંચી કાઢો. એમાં જે હાર્ડ વર્ડ છે તેને ઇંગ્લિશ માટે તૈયાર કરી દો. વોકેબ્યુલરી પાવર વધશે તો ઓટોમેટિક તમને શોર્ટ નોટ લખતા આવડશે. તો પહેલું છે રામસિંગ 70 ધ હ્યુમન રોબોટ. હુ પ્રોડ્યુસ્ડ ઇટ, એને કોને બનાવ્યો? તો રામસિંગ 70 ધ હ્યુમન રોબોટ એને બનાવ્યો હતો સુપર રોબોટ પ્લાઝાએ. તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો ધ રામસિંગ 70 ધ હ્યુમન રોબોટ વોઝ પ્રોડ્યુસ્ડ બાય, અહીંયાથી દીધું મેં પ્રોડ્યુસ્ડ, તો કે વોઝ પ્રોડ્યુસ્ડ બાય. હવે આ પેસિવ વોઇસનું વાક્ય છે, વોઝ પ્રોડ્યુસ્ડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. એક કેટલા માર્ક્સનું છે તમે જોઈ શકો, 3 માર્ક્સની છે. તો 6 ક્વેશ્ચન છે. 3 માર્ક્સ માટે તમે આરામથી 7-8 લીટી લખો, તમારા ફૂલ માર્ક્સ આવી જશે. વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ ઓફ રામસિંગ? રામસિંગના ઇનબિલ્ટ પ્રિન્સિપલ કયા કયા હતા? તો એની પાસે 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ હતા કે એ તો એના માસ્ટરને ઓબે કરશે. તો ઇંગ્લિશમાં થાય ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બીજું કે એ કોઈ પણ હ્યુમનને હાર્મ નહીં કરે, તો ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને તે ક્યારે પોતાની જાતને પણ નુકસાન નહીં થવા દે, તો ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ નહીં થવા દે. તો આ 3 આન્સર લખવાના છે. બટ એ પહેલાં વોટ વર ઇનબિલ્ટ પ્રિન્સિપલ, તો આપણે લખીએ હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, એવું લખવું પડશે. અને પછી 3 લખી કાઢવાના. તો મસ્ત 4 લાઈન તો અહીંયા જ થઈ ગઈ. એ સિવાય વોટ કુડ રામસિંગ ડુ? રામસિંગ શું કરી શકતો? તો એ તો ઘણું બધું કરવા માટે સક્ષમ હતો.
એની અંદરથી તમે 2-3 વસ્તુ લખશો તો પણ ચાલશે, બટ એ શું કરી શકતો હતો? તો એના ફંક્શનની અંદર હાઉસહોલ્ડના ફંક્શન હતા: ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, અને એ સિવાય ન્યૂઝપેપરમાંથી ન્યૂઝ પણ સિલેક્ટ કરવા. બરાબર છે? તો આ બધા જ એના શું હતા? એ કરી શકતો હતો. આ બધું કામ એ કરી શકતો, એના માટે સ્પેશિયલાઇઝ હતો. એના પછી હતો કે હુ ઓન્ડ હિમ, કોને એને ખરીદ્યો? તો પ્રેમ ચોપરાએ. તો આન્સર આપણે શું લખીશું? હી વોઝ ઓન્ડ, પેસિવ વોઇસમાં લખ્યું, હી વોઝ ઓન્ડ બાય પ્રેમ ચોપરા. અને એના પછી ક્વેશ્ચન હતો હાઉ વોઝ હી મિસયુઝ, એને એનો કેવી રીતે મિસયુઝ કર્યો? કોને? પ્રેમ ચોપરાએ. તો હુ કમાન્ડેડ રામસિંહ, એને કમાન્ડ આપી રામસિંહને ટુ સ્ટીલ, ચોરવા માટે, એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. બરાબર? કિંમતી સ્ટોન્સ. બરાબર છે? અકીકનો પથ્થર ને એવા બધા આવે છે ને સ્ટોન, હીરો, ઓર્નામેન્ટ્સ અને એન્ટિક એના માટે. બરાબર? ફોર હિમ એટલે અહીંયા કંઈ કોણ આવશે? પ્રેમ ચોપરા માટે. તો એ પણ લખાય. હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ, છેલ્લા એ પોતાની જાતને શું કરે છે? તો તમને ખબર જ છે, વાંચ્યું હશે તો, કે છેલ્લે એ પોતાની જાતને અંદર આખી સિસ્ટમને બ્રેક કરી નાખે છે, એટલે કે ટુ બ્રેક અપાર્ટ. કેમ? કારણ કે રાધર ધેન ટેલ અ લાઈ, જૂઠું બોલવા કરતાં એ પોતાની સિસ્ટમને સ્ક્રેચ કરી નાખે છે. કારણ કે એ જે એના 3 જે મેકિંગ પ્રિન્સિપલ હતા, બરાબર છે, કઈ છે? આર્યા વિલ ઓબે હી, એને માસ્ટરને ઓબે કરશે, એ હ્યુમનને હાર્મ નહીં કરતા આવે. આમાં જૂઠું બોલે તો હ્યુમનને હાર્મ થતું હતું, એટલે પોતાની જાતને બ્રેક કરી નાખે છે. ચલો, તો આ તમારી 3 માર્ક્સની શોર્ટ નોટ થઈ ગઈ. ટોટલ 6 પેપર છે, 12 શોર્ટ નોટ આવશે. મોસ્ટ ઓફ બધી જ શોર્ટ નોટ આવી જશે ક્વેશ્ચન વાઇઝ. 3 માર્ક્સ ના જતા કરતા બધીને સરસ રીતે લખી કાઢજો અહીંયાથી જોઈને. ચલો, હવે એના પછીની બીજી એક હતી ઓરમાં, અથવામાં આવશે. એટલે તમારી પાસે 2 હશે, એમાંથી કોઈ પણ એક લખવાની હશે. એમાં છે હેલન કેલર, અ ગિફ્ટેડ લર્નર. બરાબર છે? એક શીખનારી. બરાબર છે? હાઉ વોઝ સી ઇન હર યંગ એજ, પોતાને બાળપણમાં એ કેવી હતી? તો હેલન કેલર બીકેમ બન્યા ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ, બહુ નાના હતા ત્યારે જ આંધળા અને બહેરા, ડેફ એન્ડ બ્લાઇન્ડ બની ગયા. હવે હુ હેલ્પ્ડ હર, એમની મદદ કોને કરી? તો કે મિસ સુલિવાન, અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ હેલ્પ્ડ હર, એમને તેની મદદ કરી. એના પછીના 2 ક્વેશ્ચન છે હાઉ ડીડ સી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, બીજું હાઉ ડીડ હર ટીચર સેટિસ્ફાય હર ક્યુરિયોસિટી, એમની જિજ્ઞાસા કેવી રીતે મટાડી, એટલે સેટિસ્ફાય કરી, સંતોષ કરાવી. અને હાઉ ડીડ સી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ અને રાઇટિંગ કરતાં કેવી રીતે શીખ્યા? હેલન કેલર, હેલન ફર્સ્ટ લર્ન ટુ સ્પેલ વર્ડ્સના સ્પેલિંગ બનાવતા શીખ્યા બાય મેકિંગ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ, હથેળી પર ફિંગર મૂવમેન્ટ કરીને. બીજું, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ, ટચની સેન્સ પ્રમાણે એમનો બીજો સ્ટેજ હતો શીખવાનો. એના પછી સી લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ લિપ્સની મૂવમેન્ટ પર, એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટના વાઇબ્રેશન પરથી અને લિપની મૂવમેન્ટ પરથી. બરાબર છે? એના પછીનો ક્વેશ્ચન છે વોટ વર હર અચીવમેન્ટ, એ હેલન કેલરે એના જીવનની અંદર શું શું કર્યું? તો એ બ્લાઇન્ડ અને ડેફ હોવા છતાં પણ, ડેફ એન્ડ બ્લાઇન્ડ હોવા છતાં, એટ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ સી બિગેન ટુ રાઇટ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. બરાબર? કેમ્બ્રિજ સ્કૂલ જે લેડીઝ માટેની, તેમાં એ પોયમ રાઇટ કરતા થયા, સ્ટોરીઝને લખતા થયા. બીજું, એટ ધ રેડક્લિફ કોલેજ લેક્ચર્સ વર સ્પલ્ડ ઇન્ટુ હર પામ્સ રેપિડલી, સ્પીડમાં પોતાની હથેળી પર સ્પેલ કરતા થયા. ત્રીજું, હેલન વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, જેને આપણે BA કહીએ છીએ, BAની ડિગ્રી પ્રાપ્ત કરનારા પહેલા ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન બન્યા. એના પછી છેલ્લો ક્વેશ્ચન હતો, પહેલાં છે ને તો શોર્ટ નોટ આ રીતે નથી આવતી, ક્વેશ્ચન વાઇઝ નથી આવતી, તમને ટોપિક કહી દઈએ, ટોપિક પરથી ફકરો બનાવવાનો આવતો. બટ હવે તમને ક્વેશ્ચન થઈ ગયા છે, ક્વેશ્ચન પ્રમાણે તમારે આન્સર કરવાનો. વોટ ડીડ સી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ,
બ્લાઇન્ડ લોકો માટે એમની શું વિચારધારા હતી? તો હેલન વોન્ટેડ ટુ એજ્યુકેટ પીપલ ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. એટલે લોકોને એવી રીતે શીખવા માગે છે કે જેનાથી તે બ્લાઇન્ડને હેલ્પ કરી શકે. સી વોન્ટેડ ટુ સ્પ્રેડ અવેરનેસ, જાગૃતિ લાવવા માગે છે રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇન્નેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન. એમની પ્રેરણાઓ કંઈક બહાર આવે એના માટે કામ કરવા માગે છે. તો આમાંથી તમે આ તો બહુ સારી રીતે મેં લખી છે, પણ આની અંદરથી પણ તમે થોડું શોર્ટ કરીને લખશો, સ્પેલિંગ સાચા હશે, ગ્રામર સાચું હશે, તો હું તમને શ્યોરિટી આપું છું કે તમારા 3માંથી આરામથી 2, 2.5, પોણા 3 સુધી તમે એની અંદર મેળવી શકો છો. તો 3 માર્ક્સ અહીં થઈ ગયા. હવે બીજા છે રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ એન્ડ ફોલ્સ માટે તમને ઇંગ્લિશ વાંચતા આવડવું જોઈએ, વોકેબ્યુલરી સમજતા આવડવું જોઈએ, અને તમને ગુજરાતીમાં વાર્તા આવડવી જોઈએ. જેટલા પણ ચેપ્ટર છે તો તમે આરામથી સમજી શકશો. એમાં 12 છે that Lord created a perfect model of mother in a day. એક દિવસમાં તો ભગવાને બનાવ્યું જ નહીં. આઈ થિંક ફોર્ટનાઇટ એવો શબ્દ હતો અંદર, એટલે આ ફોલ્સ છે. બરાબર છે. ફોર્ટનાઇટ એટલે 15 પખવાડિયા જેવું થઈ ગયું હશે, એટલે ફોલ્સ છે. બીજું હતું હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર. વેરી મચ ટ્રુ, કારણ કે એની અંદર જ આવે છે. બરાબર, મિસ સુલિવન. તો ટ્રુ છે. એના પછી 3rd છે અ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય અ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ વિલેજર્સ ઓફ તાજનગર. આ પણ સાચું છે, કારણ કે અગેન્સ્ટ ધ ઓડની અંદર પહેલું જે ટ્રેક્સ ટુ તાજનગર ને એ એમના વિલેજર્સ દ્વારા બનાવવામાં આવે છે, તો ટ્રુ છે. એના પછી પાયરોટેકનિક્સ ઇઝ ડેન્જરસ એઝ ઇટ ડીલ્સ વિથ સાઉન્ડ. ડેન્જરસ નથી, બટ એકચ્યુઅલી એ કેવી છે? સ્પેશિયલ છે, કારણ કે એ કેટલી સાઉન્ડ્સ, લાઇટ એનર્જી, બીજી 3-4 હતી ને એની અંદર શું હતું? સાઉન્ડ, લાઇટ, ગેસ, સ્મોક, હીટ. આ બધી એની સ્પેશિયલ હતું આની અંદર. તો એટલા માટે આ એકચ્યુઅલી ડેન્જરસ નહીં, બટ સ્પેશિયલ છે, એટલે આ પણ વાક્ય કેવું થશે? ફોલ્સ. તો અહીંયા આપણે નમૂનાના પ્રશ્નપત્રનો પહેલો સેક્શન એ પૂર્ણ થાય છે. કમ્પ્લીટલી લખતા જજો, સેક્શન વાઇઝ સેક્શન. આપણે ઇંગ્લિશની અંદર, મેથ્સની અંદર, સાયન્સની અંદર ને SST છે, ગુજરાતી છે, એના બધા જ પ્રશ્નપત્રો ગાલાના સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો બન્યા રહેજો અમારી સાથે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.